નમસ્કાર. ગઈકાલે ગાંધીનગરમાં એક મીટિંગ મળી. આજે મીટિંગ જે છે તે ગુજરાતના શહેરોમાં રહેતા લોકો સાથે સીધી રીતે જોડાયેલી છે. જો તમને એવું લાગતું હોય કે મારા શહેરમાં ખાડાઓનું રાજ છે, મારા શહેરમાં ટ્રાફિક ખૂબ છે, મારા શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી, તો આ બધી વાત ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને પણ ખબર છે અને તેમની સાથે શહેરી વિકાસ મંત્રીને પણ ખબર છે. અને એ જ કારણ છે કે ગુજરાતની 8 મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને ગઈકાલે ગાંધીનગરનું ટેડું આવ્યું. હવે આ તો સામાન્ય વાત છે કે મુખ્યમંત્રી જે છે તે મેયર અને કમિશનરને મળે અને તેમને તેના શહેરમાં જે વિકાસના કામો અધૂરા રહેલા છે અથવા જેની જાહેરાત કરવામાં આવી છે તેને પૂરા કરવા માટે પ્રોત્સાહન આપે અથવા તો ધક્કો મારે. અને આ તો વાત થાય કે આ સામાન્ય વસ્તુ છે, પણ આમાં આપણે કેમ વિડીયો બનાવી રહ્યા છે તેનું કારણ એ છે કે થોડા જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે. મિત્રો, ભાજપનો સૌથી મોટો વોટર પક્ષ કોણ છે? તો શહેરોમાં રહેતા લોકો. એટલે શહેરોમાં રહેતા લોકોને નારાજ કરવાનું સરકારને કે ભાજપને ફાવે તેમ નથી. એ જ કારણ છે કે હવે થોડા સમયમાં જ્યારે તમારા કોર્પોરેશનની ચૂંટણીઓ આવશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, તે પહેલાં શહેરમાં રહેતા લોકોના વિકાસના કામો જે અટકેલા છે તેને પાર કરવામાં આવે, તેને પૂરા પાડવામાં આવે. હવે વાત કરીએ આ મીટિંગમાં શું થયું તેની વિશે વિગતવાર. નમસ્કાર, હું છું કૃણાલ. આપણે વાત કરી રહ્યા હતા ગાંધીનગરમાં જે ગુરુવારે મીટિંગ મળી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ હાજર હતા. અને જેમાં ગુજરાતના 8 શહેરો એટલે કે રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, જામનગર, સુરત, આ તમામના મેયરો અને કમિશનર પણ ત્યાં હાજર હતા. અને તેમના એજન્ડામાં જે વિકાસની કામો હતી, જે વિકાસના કાર્યો જે અટકેલા હતા, તેને જલ્દીમાં જલ્દી પૂરા કરવા માટે કહેવામાં આવ્યું છે. અને એની માટે 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. અને આમાં સૌથી પહેલાં તો સ્વચ્છતા અને ટ્રાફિકના મુદ્દે સૌથી વધારે ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. અને આ કારણે હવે 48 કલાકની અંદર જો તમારા શહેરની આસપાસ ટ્રાફિક કે સ્વચ્છતાને લગતા કામોનો વિકાસ થવા લાગે તો સમજો કે આ જે મીટિંગ થઈ છે તેનું જ આ પરિણામ છે. થોડા જ સમયમાં મિત્રો, જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે આવા ઘણા વિકાસના કામો જે મંદ પડ્યા હતા તે ફરી પાછા એક્ટિવ થશે. ગાંધીનગરમાં જે મીટિંગ મળી તેમાં સૌથી મુખ્ય વાત એ હતી કે જે એજન્ડામાં વિકાસના કાર્યો નક્કી કર્યા હતા તેને ટેન્ડર દ્વારા બહાર પાડવામાં આવે. પણ મિત્રો, જ્યારે અહીંયા સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય છે તો તે જ કારણે તેમને એવું પણ કહેવામાં આવ્યું કે આ જે ટેન્ડર ભરનારી એજન્સી જે છે તેનો ઇતિહાસ સૌથી પહેલાં ચેક કરવામાં આવે, તેના પાછલા 2 વર્ષનો ઇતિહાસ કાઢો અને જો તેમાં તે નિષ્પક્ષ સાબિત થાય છે તો જ તમે ટેન્ડર આપો અને આ પ્રક્રિયા ઝડપથી આગળ વધારો. સીધો અર્થ એવો છે કે આ જે કટકીબાજ અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેની જાણ ગાંધીનગરમાં પણ છે, વિકાસના કામો અટકી પડ્યા છે તેની જાણ પણ ગાંધીનગરમાં છે જ, અને ચૂંટણી આવી રહી છે તેનું ધ્યાન પણ ગાંધીનગરમાં છે જ. એટલે મિત્રો, હવે વિકાસની જે ગાડી છે થોડા જ સમયમાં ચૂંટણી નામના સ્ટેશને પહોંચવાની છે. ત્યારે આવા કાર્યો તમને હજી જોવા મળશે, આવી મીટિંગો હજી તમારી પાસે પહોંચતી રહેશે અને અમે પહોંચાડતા રહીશું. આભાર.